ફરી એકવાર તમારી સમક્ષ સંશોધનનું મનોવિજ્ઞાન અને એમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ એના વિશે આપણે વાત કરવાની હતી. અને છેલ્લે આપણે સંશોધન ડિઝાઇનના પ્રકારો, સંશોધન ડિઝાઇન એટલે શું એ ભણાવી દીધું. અને વધારે એમાં ડિટેલ્સમાં તમારે જવું હોય તો 104 BPCC 104 એમાં મેં વધારે ડિટેલ્સની એની ચર્ચા કરી છે કે સંશોધન ડિઝાઇન કેવી હોવી જોઈએ, સંશોધન ડિઝાઇન કોને કહેવાય. હવે આપણે જઈ રહ્યા છીએ સંશોધન ડિઝાઇનના પ્રકારો કેવા હોય છે, એના પ્રકારો કેટલા હોય છે. બરાબર, તો કે મનોવિજ્ઞાન એ ટૂંકમાં એજ્યુકેશન સાયકોલોજીની આરે જે લોકોને લેવા દેવા છે એ લોકોને સંશોધન ડિઝાઇનના પ્રકારો વિશે જાણવું જોઈએ. કારણ કે શૈક્ષણિક મનોવિજ્ઞાનનો હાર્દ જ એ છે કે એમાં સંશોધન કઈ રીતે આગળ વધે અને જે કેળવણી છે એનો વિકાસ કઈ રીતે થાય, કઈ રીતે યાદ રાખી શકાય. જુદી જુદી શિક્ષણ પદ્ધતિઓ, જુદા જુદા વિષયો અને સેમિસ્ટર સિસ્ટમ શા માટે, અથવા તો આર્ટ્સ જેવા વિષયોમાં સેમિસ્ટર સિસ્ટમ શા માટે સફળ નીવડતી નથી. આવા અનેક પ્રશ્નો જે છે એના સોલ્યુશન માટે, એના ઉકેલ માટે આપણને શૈક્ષણિક મનોવિજ્ઞાન જ ઉપયોગી બને. શૈક્ષણિક મનોવિજ્ઞાન એ મનોવિજ્ઞાનની એક એવી વિકાસશીલ શાખા છે જેમાં કૂદકે અને ભૂસકે ઘણા બધા સંશોધનો શક્ય છે અને ઘણા બધા વિષયો પણ તમને મળી રહે છે. અને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આમ જોઈએ તો સંવેદન અને પ્રત્યક્ષીકરણ એટલે કે સમષ્ટિવાદી જે મનોવિજ્ઞાન છે, જે સમષ્ટિવાદી થિયરી છે, સંપ્રદાય છે, એને ધ્યાનમાં રાખીને બહુ ઓછા સંશોધનો થયેલા છે. એટલે કોઈને જો સંશોધન કરવું હોય અને પીએચડી લેવલે તમે કંઈક નવું કરવા માંગતા હોય, લોકો બીજા બધા વિષયોથી બીજી બધી સમસ્યાઓને ન લેતા તમે એજ્યુકેશન સાયકોલોજી, સંશોધનનું મનોવિજ્ઞાન એ અત્યંત વ્યવહારુ શાખા હોવાથી એમાં અનેક નવા નવા રિસર્ચો જે છે એ થતા જ રહે છે. અને આપણી જે નવી શિક્ષણ પદ્ધતિ જે છે એ આવા સંશોધનનો આધાર માગી લે છે. અને આવા સંશોધનો જે છે એ નવી શિક્ષણ ટેકનિકને અપનાવવામાં પણ ક્યાંક ઉપયોગી થતા હોય છે. વિદ્યાર્થીઓ કેટલા કલાક વાંચી શકે, કેટલા કલાક સ્થિર રહીને ક્લાસમાં એકાગ્રતાથી ભણી શકે. એ જ રીતે બાલ મંદિરમાં કેવી સમસ્યા હોય છે કે કેવા પ્રશ્નો હોય છે, અથવા જે બાળકો કુટુંબમાંથી ડિસ્ટર્બ થઈને આવે છે, કજિયા હોય છે કુટુંબમાં, તો એવા બાળકોની જે માનસિક અસર પડે છે, તો એમાં શિક્ષણની શું ફરજ છે. એ જ રીતે સ્કૂલ કે કોલેજ દરમિયાન થતા વિદ્યાર્થીઓની જે અનેક સમસ્યા હોય છે એને ધ્યાનમાં રાખીને, જે શૈક્ષણિક હોય એને ધ્યાનમાં રાખીને પણ ઘણા બધા સંશોધનો થાય છે. એ જ રીતે જે આ કેળવણીનું કૌશલ્ય જે છે એ બાળકોમાં કઈ રીતે વિકસિત કરી શકાય. એ જ રીતે સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝને શા માટે આપણે આટલું બધું મહત્ત્વ આપવું જોઈએ. જુદી જુદી અનેક સ્કૂલો, કોલેજો કે યુનિવર્સિટીઓ શા માટે એનએસએસ, એનસીસી અને અનેક આવા કેમ્પોનું આયોજન કરે છે. અને બાળકોનું જે ચાઇલ્ડ ડેવલપમેન્ટ જેને આપણે કહીએ છીએ, બાળ વિકાસ ને આ બધી જ જે પ્રવૃત્તિ જે છે એ આગળ લઈ જતી હોય છે. અને આપણામાં કહેવત છે કે હેલ્થ સાયકોલોજી એટલે કે શારીરિક મનોવિજ્ઞાન, બરાબર, સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન
પેલા શારીરિક મનોવિજ્ઞાન અને પછી સ્વાસ્થ્યનું મનોવિજ્ઞાન શું કહે છે, તો એમાં સ્પોર્ટ્સનો કેટલો ફાળો, એમાં એજ્યુકેશન કયા પ્રકારનું હોય તો બાળકો સ્ટ્રેસથી દૂર રહે છે અને એ સ્ટ્રેસનું મેનેજમેન્ટ કરી શકે છે. ટૂંકમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ જે છે એ શિક્ષણને આભારી છે. જો આપણે જીવનમાં નવું નવું શીખતા રહીએ તો આપોઆપ જ આપણી જે પર્સનાલિટી છે એ ડેવલપ થતી હોય છે. તો એમાં ખાસ જે મહત્વનો મુદ્દો જે છે એ છે સંશોધન ડિઝાઇન. કોઈ પણ માળખું કેવું હોવું જોઈએ, એ પછી ભણાવવાનું માળખું હોય કે ભણવાનું હોય કે આપણે ઘર બંધાવતા હોય કે કોઈ સંશોધન કરતા હોય, એનું માળખું કેવું હોવું જોઈએ, એટલે એના પ્રકારો કેવા હોવા જોઈએ. મનોવિજ્ઞાન, શિક્ષણ તથા સમાજશાસ્ત્રમાં જેટલા સંશોધનો કરવામાં આવે છે તેના બે પ્રકારના, તેના ટૂંકમાં આપણે જુદા જુદા બે પ્રકાર પાડી શકીએ છીએ. અપ્રાયોગિક સંશોધનો અને પ્રાયોગિક સંશોધનો. બરોબર યાદ રાખજો, અપ્રાયોગિક સંશોધનો અને પ્રાયોગિક સંશોધનો. તેમાં ઉપયોગમાં લેવાતી ડિઝાઇન પણ બે પ્રકારની હોય છે, પ્રાયોગિક સંશોધનની ડિઝાઇન અને અપ્રાયોગિક સંશોધનની ડિઝાઇન. આ સંશોધનમાં ડિઝાઇનના અર્થઘટન માટે સંશોધન વૈજ્ઞાનિકોએ અમુક નિશ્ચિત સંકેતોનું વર્ણન કર્યું છે. આવા જે સંકેતો છે એ મુખ્ય 3 પ્રકારના સંકેતો જોવા મળે છે. એમાં આર, આ સંકેત બતાવે છે કે પ્રયોજ્યની યાદચ્છિક પસંદગી કે પ્રાયોગિક અવસ્થામાં તેની યાદચ્છિક તબદીલી કરવામાં આવી છે. તબદીલી એટલે તબદીલ કરવું, એટલે એમાં એ સંકેતનો અમલ કરવા માટે એક પ્રેરણા પૂરી પાડવી. તો આર સંકેત જેમાં યાદચ્છિક નિદર્શ પસંદ કરવામાં આવે છે. હવે પછી જે છે એક્સ, આ સંકેત ટ્રીટમેન્ટ કે પ્રાયોગિક પરિવર્ત્ય જેમાં હસ્તપ્રયોજન કરવામાં આવે છે તેને બતાવવામાં આવે છે. ટ્રીટમેન્ટ જેને આપણે કહીએ છીએ, બરોબર, એને શું કહેવાય? હસ્તપ્રયોજન. પ્રાયોગિક પરિવર્ત્ય જેમાં હસ્તપ્રયોજન કરવામાં X1, X2, X3 અને આવા અનેક જુદા જુદા પરિવર્ત્યોને લઈને ઘણા બધા પરિવર્ત્યોને એક સાથે તબદીલ કરીને ટૂંકમાં સંશોધન કરવામાં આવતું હોય છે. હવે ઓ, બરોબર, પહેલા આપણે જોયું આર, પછી એક્સ અને હવે જઈએ છીએ ઓ તરફ. તો આ સંકેત એ નિરીક્ષણ માપન કે કસોટી જેનો ઉપયોગ કરવામાં આવે છે તેને બતાવે છે, એટલે કે સાધન. બરોબર, દાખલા તરીકે સિંહાની કસોટી, તો એને શું, એને ઓ સંકેત એવું એના વિશે કહેવામાં આવે છે, જ્યાં ઓની સંખ્યા 1 થી અધિક હોય છે, જેમ કે O1, O2, O3 અને ઘણા બધા ઓ. બરોબર, એને એના ઉપર ટૂંકમાં પ્રયોગ કરવામાં આવતું હોય છે. જ્યારે કોઈ પણ ડિઝાઇનની એક જ હાર, એટલે કે રો, જેને આપણે લાઈન કહીએ છીએ, આપણે એમ કહીએ ને રોમાં ઉભા રહ્યો, લાઈનમાં ઉભા રહ્યો, એક્સ તથા ઓ બંને લખવામાં આવ્યા હોય છે, તેનાથી જ એમ સમજવામાં આવે છે કે બંનેનો એક જ વ્યક્તિ પર અમલ કરવામાં આવે છે. જો એક્સ તથા ઓ એકબીજાની ડાબી કે જમણી દિશામાં લખવામાં આવે છે તો તેમાંથી સામયિક ક્રમ, એટલે કે ટેમ્પરરી, બંને એની આપણને ખબર પડે છે. જ્યારે એક્સ તથા ઓ એકબીજાની ઉપર નીચે હોય તો તેનાથી પણ એ ખબર પડે છે કે આ બંને સમકાલીન, બરોબર, સિમ્યુલરિટી, સંકેતની સમાંતર રાહ, એટલે કે સમાંતર રાહ. જ્યારે કોઈ ત્રુટક રેખા, જ્યારે કોઈ ત્રુટક રેખા થી અલગ કરવામાં આવતું હોય તો તેનો અર્થ એ હોય છે કે
પ્રાયોગિક સમૂહને યાદચ્છિકકરણ દ્વારા તુલ્ય નથી કરવામાં આવ્યા, પરંતુ જો તે ત્રુટક રેખાથી અલગ ન કરવામાં આવ્યું હોય તો તેનાથી એ ખબર પડે છે કે પ્રાયોગિક સમૂહને યાદચ્છિકકરણ દ્વારા તુલ્ય કરવામાં આવ્યા છે. હવે પ્રાયોગિક સંશોધન એટલે કે રિસર્ચ ડિઝાઇન, નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ, જેને આપણે કહેશું અપ્રાયોગિક ડિઝાઇન, નોન એક્સપેરિમેન્ટલ રિસર્ચ. અપ્રાયોગિક ડિઝાઇન એટલે શું? બરાબર. તો અપ્રાયોગિક સંશોધન ડિઝાઇન કેટલાક પ્રકારની હોય છે, પરંતુ તેની એક સામાન્ય વિશિષ્ટતા એ છે કે આ પ્રકારની ડિઝાઇનમાં પ્રયોજનની ન તો યાદચ્છિક પસંદગી થઈ શકે છે અને ન તો વિભિન્ન પ્રાયોગિક અવસ્થામાં યાદચ્છિક તબદીલી થઈ શકે છે. તેના ટૂંકમાં એ જેના પેટા વિભાગ આપણે જોઈએ તો મુખ્ય અપ્રાયોગિક ડિઝાઇનના બે પ્રકાર છે, એટલે કે અપ્રાયોગિક સંશોધન ડિઝાઇનના અહીંયા એ અને બી એવા પ્રકારો આપણે જોઈશું. તો કે છે કે પૂર્વ પ્રાયોગિક ડિઝાઇન કે મિથ્યા પ્રાયોગિક ડિઝાઇન. પૂર્વ પ્રાયોગિક ડિઝાઇન એવી ડિઝાઇન કહેવામાં આવે છે જેમાં પ્રાયોગિક ડિઝાઇન તત્વ ઓછામાં ઓછું હોય, બરાબર, સગવડતા માટે રાખવામાં આવ્યું હોય, પરંતુ અપ્રાયોગિક ડિઝાઇનના તત્વો અધિકથી અધિક હોય છે. પ્રાયોગિક ડિઝાઇનના મુખ્ય તત્વો એ છે કે આઈવીમાં હસ્તપ્રયોજન, પ્રયોજ્યની યાદચ્છિક પસંદગી તથા યાદચ્છિક તબદીલી અને તુલના માટે ઓછામાં ઓછો એક પ્રાયોગિક સમૂહ તથા એક નિયંત્રિત સમૂહનું યાદચ્છિક દ્વારા તુલ્ય હોવું જોઈએ. પૂર્વ પ્રાયોગિક ડિઝાઇનમાં પ્રાયોગિક ડિઝાઇનના આ મુખ્ય તત્વની કમી જોવા મળતી હોય છે. કીટરના મત અનુસાર પૂર્વ પ્રાયોગિક ડિઝાઇન એવી સંશોધન ડિઝાઇન છે કે જેમાં યાદચ્છિક તબદીલીની કમી જોવા મળે છે, બરાબર, એની ઉણપ જોવા મળે છે, તથા જેના પ્રાયોગિક સંકેતોમાં અમુક ઓ જોવા મળે છે, એટલે કે એમાં O1, O2, O3 પણ એ અમુક જ ઓ જોવા મળે છે. તેને મિથ્યા પ્રાયોગિક ડિઝાઇન અથવા તો નોન ડિઝાઇન એવું પણ કહેવામાં આવે છે. તેના મુખ્ય 3 પ્રકારો જોવા મળે છે, જેમાં વન શોટ કેસ સ્ટડી, વન શોટ કેસ સ્ટડી, ફરીવાર વન શોટ કેસ સ્ટડી જેવું નામ આને આપવામાં આવ્યું છે, કારણ કે આ ડિઝાઇનમાં પ્રયોજનો એક જે સમૂહ હોય છે જેને એક ખાસ ટ્રીટમેન્ટ અથવા તો એક્સ આપવામાં આવે છે. બાદમાં એક્સની અસરનું અધ્યયન કરવા માટે નિરીક્ષક કે ઓ લેવામાં આવે છે. આ ડિઝાઇનને સાંકેતિક રૂપથી XO આ રીતે અભિવ્યક્ત કરી શકાય છે. જો તમને એક ઉદાહરણ આપીને સમજાવું, માની લ્યો કે બે પ્રકારના જૂથ છે, બરોબર. એકને આપણે એવું જૂથ છે જેને આપણે ટોળું કહી શકીએ, અને એક જૂથ એવું છે જેને આપણે સમૂહ કહી શકીએ. તો હવે સમૂહ અને ટોળામાં શું ડિફરન્સ છે? આ સામાજિક મનોવિજ્ઞાનનો એક પ્રશ્ન છે, બરોબર. આપણે ટોળું કોને કહીએ છીએ અને જૂથ કોને કહીએ છીએ? તો કે જે ઘેટા બકરા હોય છે એને આપણે ટોળું કહીએ છીએ, બરોબર. અને જે ટ્રેન પામેલા જે ડોગી છે કે જે કૂતરા છે એને આપણે સમૂહ કહી શકીએ,
કારણ કે એનામાં ડિસિપ્લિન છે, એને આપણે તાલીમ આપી છે કે કઈ રીતે ઊભું રહેવાય, કઈ રીતે ડોગીને બહાર ફરવા લઈ જાય તો એ ભાગી નથી જતું. એ ટૂંકમાં એને ટ્રેન કરવામાં આવ્યું છે કેવી રીતે ખવાય, બરોબર. એ અધીરું નથી થઈ જતું ટ્રેન કરેલું કૂતરું જે છે. પરંતુ જે ઘેટા બકરા છે એને તમે ગમે એટલી ટ્રેનિંગ આપો પણ એને ટોળાકીય વર્તન જ એનામાં જોવા મળે છે. ઇવન હું તો માણસની એ વાત કરું, તમે જો આ મણિપુરમાં જે ઘટના બની છે તો 1000 થી 1200 નું જે ટોળું હતું, જે અમુક જ્ઞાતિઓનું, એને ભેગા થઈને 2 સ્ત્રીઓને નગ્ન કરી અને એના ઉપર એક ગંભીર, જેને વખોડી કાઢવા જેવી ઘટના કહી શકાય, તો એના ઉપર બળાત્કાર કરવામાં આવ્યો. તો આ શું છે? આ ટોળાકીય વર્તન છે, બરાબર. તો એને તમે કોઈ પ્રકારની સંસ્કાર નથી, કોઈ પ્રકારની તાલીમ નથી, અને એક પ્રકારના ક્રોધ અને એ જરૂરિયાતોથી ઘેરાયેલું છે કે ભાઈ જો તમે નહીં કરો તો અમે આ જ્ઞાતિનું ચોક્કસ એ લોકોની સ્ત્રીઓનું અમે શોષણ કરશું. તો ટૂંકમાં આ ટોળાકીય વર્તન કહેવાય. અને ટોળાને ક્યારેય બુદ્ધિ હોતી નથી. ટોળાને તો આ જે પ્રકારનું છે વર્તન, તો એને ટોળું કહીએ છીએ. અને સમૂહ જે છે તો એ કોઈ નિશ્ચિત હેતુ કે કોઈ નિશ્ચિત ધ્યેય માટે જોડાયેલા હોય છે. દાખલા તરીકે આપણે મોરારી બાપુની કથા સાંભળવા જઈએ તો એને સમૂહ કહેવાય, એને ટોળું ના કહેવાય. પરંતુ આપણે હડતાલ પાડવા જઈએ અને 144 ધારા લાગુ કરી દેવામાં આવે અને આપણે જાહેરમાં સરકારી મિલકતોને નુકસાન પહોંચાડીએ, બસ બાળવી કે કોઈના વ્હીકલ બાળી નાખવા કે કોઈને નુકસાન પહોંચાડવું કે કોઈને મારપીટ કરવી કે અપશબ્દો બોલવા, તો એ ટોળાકીય વર્તન છે. પરંતુ સત્યાગ્રહ કરવો, શાંતિથી વિરોધ પ્રદર્શન કરવું કોઈ પણ જાતના નુકસાન કર્યા વગર, તો એ સમૂહનું વર્તન છે. તો સમૂહને કોઈ નિશ્ચિત ધ્યેય હોય છે, પણ આ સમૂહ ક્યારે ટોળામાં પરિવર્તિત થઈ જાય એ કહેવું મુશ્કેલ હોય છે, બરોબર. તો દાખલા તરીકે કોઈ સંશોધન કરતા એ ઉત્કલ્પનાની ચકાસણી કરવા માગે છે કે યોગથી માનસિક શાંતિ વધે છે, તો તેના માટે વ્યક્તિઓને એક એવો સમૂહ લેશે કે જે અમુક દિશાઓથી યોગ કરે છે. ત્યારબાદ તે વ્યક્તિઓમાં માનસિક શાંતિના સ્તરનું માપન કરવામાં આવે છે અથવા નિરીક્ષણ કરવામાં આવે છે. અહીં યોગ કરવો એક્સ છે તથા માનસિક શાંતિનું માપન ઓ છે. આ ડિઝાઇનની મર્યાદા એ છે કે તેમાં તુલના માટે કોઈ નિયંત્રિત સમૂહ નથી લેવામાં આવતો. આથી આ પ્રકારની ડિઝાઇનની આંતરિક યથાર્થતા, સમકાલીન ઇતિહાસ, પસંદગી, પૂર્વગ્રહ તથા પ્રાયોગિક નિશ્ચિતતા જેવા ઘટકોથી ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે, બરાબર. તો એક પ્રાયોગિક જૂથ છે અને બીજું બિન પ્રાયોગિક ગ્રુપ છે. નિયંત્રિત જૂથ નથી, બિન પ્રાયોગિક ગ્રુપ છે. ટૂંકમાં એક ગ્રુપ એવું છે કે જે રોજ સૂર્ય નમસ્કાર કરે છે, રોજ યોગ કરે છે અને એ પછી જ એની સવાર થાય છે. જ્યારે બીજું ગ્રુપ એવું છે કે તેની દિનચર્યાનું કોઈ ટાઈમ ટેબલ હોતું જ નથી અને યોગ તો ક્યારેય એને જીવનમાં કર્યા હોતા નથી. તો જે યોગ કરનાર છે એને મનોભાર ઓછો અનુભવે છે એવું આપણે જો સંશોધન ડિઝાઇન નક્કી કરીએ, એવું રિસર્ચ નક્કી કરીએ, તો એની પણ એક મર્યાદા છે કે આપણે નિયંત્રિત ગ્રુપ અહીંયા રાખી શકતા નથી. રાખી શકાય પણ ટૂંકમાં એની મર્યાદા છે. તો એને શું કહેવાય? વન શોર્ટ કેસ સ્ટડી. ઓકે. પાયલોટ સર્વે જ્યારે કરવો હોય ત્યારે આ પ્રકારનું સ્ટડી થતું હોય છે. અને ખાસ કરીને ચૂંટણી પ્રચાર કરવામાં આવે છે ત્યારે પણ આ પ્રકારનું સંશોધન હોય છે.
એ પછી છે વન ગ્રુપ પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ ડિઝાઇન. વન ગ્રુપ પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ ડિઝાઇન. હવે આ પ્રકારની ડિઝાઇન નીચે મુજબ સંકેત દ્વારા રજૂ કરી શકાય છે. O1 XO2 O1 XO2 આ સંકેત દ્વારા આને આવી રીતે દર્શાવી શકાય. શેને? તો કે છે વન ગ્રુપ પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ ડિઝાઇન. એને શું કહેવાય? O1 XO2 O1 X ડિઝાઇનમાં આપવામાં આવેલ ટ્રીટમેન્ટ અથવા તો એક્સ ની અસરની તુલના ટ્રીટમેન્ટની પહેલા નિરીક્ષણ O1 તથા ટ્રીટમેન્ટ બાદ નિરીક્ષણ O2 ના રૂપમાં કરવામાં આવે છે. ક્લિયર? જો દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં યોગના વર્ગ શરૂ કરતા પહેલા માનસિક શાંતિનું માપન કરવામાં આવે છે. ત્યારબાદ યોગની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને ફરી માનસિક શાંતિનું માપન એટલે કે O2 કરવામાં આવે છે. અહીં પરિપક્વતાને કારણે આંતરિક યથાર્થતા દૂષિત થાય છે. આની એ મર્યાદા તો છે જ. બરાબર. હવે ત્રીજો જે પ્રકાર છે એ છે સ્થિર સમૂહ તુલના ડિઝાઇન. સ્થિર, બરાબર, સ્થિર સમૂહ તુલના ડિઝાઇન. આ પ્રકારની ડિઝાઇનમાં નિરીક્ષણના બે સેટ હોય છે, બરાબર, પરંતુ પ્રયોજ્યના એક સમૂહનું બે વખત નિરીક્ષણ ન કરતા બે અલગ અલગ સમૂહનું નિરીક્ષણ કરવામાં આવે છે. એક સમૂહને પ્રાયોગિક ટ્રીટમેન્ટ અથવા તો એક્સ આપવામાં આવે છે, જેને કહેવાય O1, તથા બીજા સમૂહને પ્રાયોગિક ટ્રીટમેન્ટ નથી આપવામાં આવતી, જેને O2. ત્યારબાદ આ બંને સમૂહની તુલના કરવામાં આવે છે, પરંતુ એ પહેલા સમૂહને પ્રાયોગિક સમૂહ કહેવામાં આવે છે તથા બીજા સમૂહને નિયંત્રિત સમૂહ કહેવામાં આવે છે. આ ડિઝાઇનને સંકેત દ્વારા આ રીતે દર્શાવી શકાય. XO1 છેદમાં O2. ફરી વાર બોલી જાઉં છું. XO1 છેદમાં O2. વચ્ચેની ત્રુટક રેખા એ બાબતની તરફ સંકેત કરે છે કે O1 ના સમૂહ તથા O2 ના સમૂહ યાદચ્છિકરણની પ્રક્રિયા દ્વારા તુલ્ય નથી. આ પ્રકારની ડિઝાઇનની આંતરિક યથાર્થતા પસંદગી પૂર્વગ્રહ તથા પ્રાયોગિક નશ્વરતાના ઘટકો દ્વારા પ્રતિકૂળ કે પ્રભાવિત થતી રહે છે. સંભવ છે કે પ્રાયોગિક સમૂહ O1 તથા નિયંત્રિત સમૂહ O2 એકબીજાની તુલ્ય ન હોય, તો કારણ કે તેની યાદચ્છિક તબદીલી તો કહેવાની હોતી નથી, તેના લીધે પસંદગી પૂર્વગ્રહની સંભાવના રહે છે. કીટર પૂર્વ પ્રાયોગિક ડિઝાઇનની વિશ્વસનીયતા પર ટિપ્પણી કરતા લખે છે કે ત્રણેય પૂર્વ પ્રાયોગિક ડિઝાઇનો દ્વારા આપણને એ બાબતનું ઉદાહરણ મળે છે કે વૈકલ્પિક ડિઝાઇન ઉપલબ્ધ છે, તો આ રીતો વડે સંશોધન કરવું જોઈએ. એ પછી છે અર્ધ પ્રાયોગિક ડિઝાઇન. જો તમને ક્યારેક ટૂંકનોંધમાં પૂછાય કે અર્ધ પ્રાયોગિક ડિઝાઇન એટલે શું, સવિસ્તાર ચર્ચા કરો.
તો આ ખૂબ ઉપયોગી છે અને તમારે સંશોધન ભવિષ્યમાં કરવાનું હોય તો પણ આ સમજવું બહુ ઉપયોગી છે. બરોબર. તો અર્ધ પ્રાયોગિક ડિઝાઇન, અર્ધ પ્રાયોગિક ડિઝાઇન પૂર્વ પ્રાયોગિક ડિઝાઇનથી વધારે શ્રેષ્ઠ છે, પરંતુ એક શુદ્ધ પ્રાયોગિક ડિઝાઇનથી ઘણી ઉતરતી કક્ષાની છે. અર્ધ પ્રાયોગિક ડિઝાઇનમાં પ્રયોજને યાદચ્છિક રીતે ટ્રીટમેન્ટ સમૂહ તથા નિયંત્રિત સમૂહમાં તબદીલ નથી કરી શકાતું, પરંતુ ટ્રીટમેન્ટ અવસ્થા તથા નોન ટ્રીટમેન્ટ અવસ્થામાં અતુલ્ય સમૂહ લઈને અથવા તો ટ્રીટમેન્ટ પહેલાના જ પ્રયોજને લઈને અવશ્ય કરી શકાય છે. અર્ધ પ્રાયોગિક ડિઝાઇન દ્વારા સ્વાભાવિક રીતે જ થતી સામાજિક ટ્રીટમેન્ટનું અધ્યયન વિશેષ રૂપથી કરવામાં આવે છે. કીટરના અનુસાર, એટલે કીટર એક સાયકોલોજીસ્ટનું નામ છે, કીટરના અનુસાર અર્ધ પ્રાયોગિક ડિઝાઇન એવી ડિઝાઇન છે જેમાં યાદચ્છિક રીતે તબદીલ સમૂહ તથા તુલ્ય સમૂહ નથી જોવા મળતા. તેના બદલામાં અહીં ટ્રીટમેન્ટ અથવા અવસ્થાઓ અને નોન ટ્રીટમેન્ટ અવસ્થાઓમાં અતુલ્ય સમૂહને લઈને અથવા તો ટ્રીટમેન્ટની પહેલાના જ પ્રયોજને લઈને અધ્યયન કરવામાં આવે છે. અર્ધ પ્રાયોગિક ડિઝાઇનની જે વિશેષતાઓ છે એ આ પ્રમાણે જોઈ શકાય છે. આ પ્રકારની ડિઝાઇનમાં પ્રયોજના વિભિન્ન સમૂહમાં યાદચ્છિક તબદીલી થતી નથી અથવા તો થઈ શકતી નથી. યાદચ્છિક તબદીલી નહીં થઈ શકવાને કારણે તેની વિભિન્ન સમૂહ એકબીજા સાથે તુલ્ય નથી થઈ શકતા, એટલે એની તુલના કરી શકાતી નથી. ટ્રીટમેન્ટ અવસ્થા અથવા તો નિયંત્રિત અવસ્થાની વચ્ચે તુલના કરવામાં આવે છે. અર્ધ પ્રાયોગિક ડિઝાઇનના મુખ્ય પ્રકાર નીચે પ્રમાણે છે. પેલું છે સમય શ્રેણી ડિઝાઇન, ટાઈમ. બરાબર. સમય શ્રેણી ડિઝાઇનને પૂર્વ પ્રાયોગિક વન ગ્રુપ પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ ડિઝાઇનનું એક વિસ્તૃત રૂપ ગણવામાં આવે છે. આ ડિઝાઇનમાં પ્રયોજનું એક જ ગ્રુપ હોય છે, જેનું કેટલીક વખત નિરીક્ષણ થોડા સમયને અંતરે આવે છે. ત્યારબાદ તેના પર પ્રાયોગિક ટ્રીટમેન્ટની પ્રક્રિયા એક્સ સંપન્ન થાય છે અને ત્યારબાદ જ ફરી ટ્રીટમેન્ટની અવસ્થા થોડા સમય અંતરે કેટલીક વખત નિરીક્ષણ કે માપન કરવામાં આવે છે. આ ડિઝાઇનને નીચે મુજબ સંકેત દ્વારા દર્શાવી શકાય છે. O1, O2, O3, O5, O4, આવું ઘણા બધા તમારે જ્યાં સુધી એ કમ્પેરિઝન સ્ટડી કરવું હોય ત્યાં સુધી તમે કરી શકો. O10. આ ડિઝાઇનમાં O5 તથા O6ની તુલના કરવાથી સંશોધનકર્તાએ નિષ્કર્ષ પર પહોંચી શકે છે કે આ બંને જે તફાવતનું કારણ તેના દ્વારા કરવામાં આવેલ ટ્રીટમેન્ટ એટલે કે એક્સ છે. એકને ઘોંઘાટવાળા વાતાવરણમાં શિક્ષણ પૂરું પાડીએ અને બીજા જૂથને ઘોંઘાટ ન હોય તેવું વાતાવરણ પૂરું પાડીએ. બરાબર. અને પછી એનું સ્ટડી કરીએ કમ્પેરિઝન, તો આપણને એ ટૂંકમાં જાણવા મળે છે. તો પરિણામની જે વિશ્વસનીયતાની ચકાસણી માટે પણ આ આવશ્યક છે. એટલે કે કોઈ પણ કસોટીની વિશ્વસનીયતા અને યથાર્થતાનું માપન કરવું હોય કે કેટલા ટકા વિશ્વસનીય અને યથાર્થ છે આ કસોટીઓ, તો એના માટે પણ આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. સંશોધન કરતા નિરીક્ષણની અન્ય કસોટીઓનું તુલનાત્મક અધ્યયન કરે છે. આ ડિઝાઇન દ્વારા પ્રયોગની આંતરિક યથાર્થતા પર
પરિપક્વતા તથા માપનની પડતી પ્રતિકૂળ અસર નિયંત્રિત થઈ જાય છે. પરંતુ સમકાલીન ઇતિહાસ જેવા ઘટકોથી ડિઝાઇનની આંતરિક યથાર્થતા પર પડતી પ્રતિકૂળ અસરને નિયંત્રિત કરી શકાતી નથી. એના પછી છે તુલ્ય સમય નિદર્શ ડિઝાઇન. તુલ્ય સમય નિદર્શ ડિઝાઇનને સમય શ્રેણી ડિઝાઇનનું એક ઉન્નત રૂપ, જેને કહેવાય કે ઇમ્પ્રોવિડ ફોર્મ માનવામાં આવે છે. તેમાં પણ સંશોધન કરતા પ્રયોજના એક સમૂહનો ઉપયોગ કરે છે, જેમાં થોડા સમયને અંતરે અથવા તો પ્રાયોગિક પરિવર્ત્ય આપવામાં આવે છે. તેની અસર માપવા માટે આ ડિઝાઇનને સંકેત દ્વારા રજૂ કરવામાં આવતી હોય છે. જેમ કે X1 O1 O2 X1 O3 X0 અને O4. દાખલા તરીકે ધારો કે, બરોબર સમજજો, હા, ઉપરથી નો જાય, ઘરે બુક્સ છે ને વાંચી લેવાની. દાખલા તરીકે ધારો કે કોઈ સંશોધન કરતા વિદ્યાર્થીઓના એક સમૂહ પર 30 મિનિટની રાષ્ટ્રીયકરણની તરફેણ કરતી એક ફિલ્મ બતાવીને રાષ્ટ્રીયકરણ પ્રત્યેના એના મનોવલણો પર પડતી અસરોનું માપન કરે, તો આવી પરિસ્થિતિમાં પ્રથમ તે સમૂહને ફિલ્મ બતાવશે, જેને X1, તથા ત્યારબાદ રાષ્ટ્રીયકરણ પ્રત્યેના મનોવલણનું માપન એટલે કે O1 કરશે. એવું અમુક દિવસ પછી તે આ સમૂહ સાથે રાષ્ટ્રીયકરણના સામાન્ય ફાયદાઓ પર વિચાર વિમર્શ કરશે, જેને કહેવાય X0, તથા ફરી આ ચર્ચાની મનોવલણ પર પડતી અસરોનું માપન એટલે કે O2 કરશે. ફરી તે જ સમૂહને અમુક દિવસો પછી એ જ ફિલ્મ બતાવવામાં આવશે X1, અને તરત જ મનોવલણ પર પડતી અસરોનું માપન એટલે કે O3 કરવામાં આવશે. ફરી રાષ્ટ્રીયકરણના ફાયદાઓ પર વિચાર વિમર્શ અંતમાં સંશોધન કરતા O1 O2 O3 O4 ની એકબીજા સાથે વિશેષ આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા તુલના કરશે, તથા O1 અને O4 વચ્ચેના અંતરનું માપન કરશે અને નિષ્કર્ષ પર પહોંચશે કે જે ટ્રીટમેન્ટ X1 તથા X0 ની અસર શું અસર પાડે છે. ક્લિયર? આ ડિઝાઇનથી સ્પષ્ટ થાય છે કે તેમાં જ સમૂહને થોડા સમયના અંતરે જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, તે પ્રત્યેક X1 કે X0 ની અસર બાદ તેની પડતી અસરનું નિરીક્ષણ કે માપન પર કરવામાં આવે છે. આ ડિઝાઇન દ્વારા આંતરિક યથાર્થતા પર ખરાબ પ્રભાવ પાડતા અમુક ઘટકો, જેવા કે પરિપક્વતા, મેચ્યોરિટી જેને આપણે કહીએ છીએ, સમકાલીન ઇતિહાસ દ્વારા પ્રાયોગિક નશ્વરતા વગેરેનો પ્રભાવ તો નિયંત્રણ પર થઈ જ જતો હોય છે. આ ડિઝાઇનમાં બાહ્ય યથાર્થતા પ્રભાવિત થઈ જાય છે, કારણ કે તેમાં વારંવાર ટ્રીટમેન્ટ અથવા X આપવાથી પ્રયોજ્ય તેની સાથે અનુકૂળ થઈ લેવા, જેને કહેવાય કે યુઝ ટુ થઈ જવું. દાખલા તરીકે તમે 1 વર્ષથી જીમ કરતા હોય, હવે જીમમાં તમે માત્ર જેને કહેવાય કે વોકિંગ જ કરતા હોય,
અને એમાં તમે 5 જે કિલોમીટર રોજ ચાલો છો, સારી વાત છે, કંઈ ખોટું નથી. પરંતુ કન્ટિન્યુઅસ જ્યારે તમે માત્ર ચાલવાની પ્રક્રિયા જ કરો છો જીમમાં, બીજી કોઈ કસરત કરતા નથી, કે સાયકલિંગ કરતા નથી, કે બીજી કોઈ સૂર્ય નમસ્કાર જેવી કે યોગા નથી કરતા, કે જેને કહેવાય કે સ્ટ્રેચિંગ નથી કરતા, માત્ર ચાલીને ઘરે ચાલ્યા જાઓ છો, 45 મિનિટ સુધી ચાલો છો, બરોબર. પછી શું થાય કે તમારું જે શરીર જે છે એ યુઝ ટુ થઈ જાય એનેથી. પછી તમને બહુ એનું રિઝલ્ટ ના મળે, કારણ કે તમે બર્ડન એક સ્થિર કરી નાખ્યું કે ભાઈ હું 45 મિનિટ જ ચાલીશ, કે ભાઈ હું 5 કિલોમીટર જ ચાલીશ, અથવા તો ચાલવા સિવાય બીજું કંઈ હું નહીં કરું, સાયકલિંગ નહીં કરું ટૂંકમાં. તો ચાલવું એ વાત સારી છે, નિયમ રાખવો એ પણ સારી વાત છે, પણ શરીર જે છે એ 5 કિલોમીટર રોજ ચાલવાથી ટેવાઈ જાય છે. હવે એ ટેવાઈ જાય છે એટલે પછી ધીમે ધીમે એનું જે રિઝલ્ટ છે એ ઓછું મળે છે. તમે દુબળા નથી થતા પણ જાડાઈ નથી થતા, એ ફાયદો. તમે જાડા નથી થતા પણ દુબળા નથી થતા, પણ જેવું તમે ચાલવાનું બંધ કરી દો એટલે ફટાફટ જાડા થવાનું શરૂ થાય, બરોબર. તો દિવસે ને દિવસે જ્યારે તમે જીમ કરતા હોય ત્યારે તો એ જીમ કરવાના કલાકો વધારી દેવા પડે છે. એ જ રીતે કસરત વધારે કરવી પડે છે. તો દાખલા તરીકે તમે ઓવરટાઈમ કરવાથી ટેવાયેલા છો, 12 કલાકના બદલે તમે 16 કલાક કામ કરો છો, પણ પછી 16થી ઉપર કરવા માંડો તો થાકનું પ્રમાણ વધી જાય છે, સ્ટ્રેસનું પ્રમાણ વધી જાય છે, માથું દુખવા માંડે છે, સ્વભાવ ચીડચીડિયો થઈ જાય છે. પરંતુ શરીરની બાબતમાં 100% આપણે આવું કહી શકતા નથી, કારણ કે જોન અબ્રાહમથી માંડીને ઘણા બધા એવા જીમ ટ્રેનરો છે કે જે પોતાની કસરતમાં કે પોતે જે વજન ઉપાડવાની બાબતમાં સતત એ ફેરફાર કરતા હોય છે, એક ધાયરી કસરત કરતા હોતા નથી, એમાં વેરિએશન લાવે છે, એમાં થોડુંક ચેન્જ લાવે છે, જેથી કરીને બોર ન થઈ જવાય. એ જ રીતે તમે જો સાલસા, અત્યારે જે લેડીઝ જે જીમર છે તો એ લોકો સાલસા કરાવે છે, અથવા તો કોઈ પણ ડિસ્કો મ્યુઝિક ઉપર અમુક સ્ટેપ લેવા, તો જેનેથી તમને એ એવા પ્રકારનો ડાન્સ હોય છે જે તમને 10 જ મિનિટમાં તમને પરસેવે રેપઝેપ કરી દે છે. એટલે કે ઓછા સમયની બચત થાય છે એમાં, અને થાક વધારે લાગે છે, અને કાર્ડિયો કરતાં પણ તમને એમાં તમારી જે કેલેરી જે છે એ વધારે બંધ થતી જોવા મળે. તો ટૂંકમાં આ બધા જે પ્રયોગો છે એ ક્યાંક ને ક્યાંક આપણે એનો વ્યવહારુ ઉપયોગ કરીએ તો પણ એ આપણને ઉદાહરણ આપવામાં અને એક્ઝામ વખતે એ પણ આપણને ઉપયોગી થાય છે. ભૂખ અને ઊંઘ એક એવી બાબત છે જે જેટલી વધારો એટલી વધે, અને જેટલી ઘટાડો એટલી ઘટે. એ જ રીતે જેને આપણે મૂળભૂત જરૂરિયાતો કહી છે, રોટી, કપડાં ઓર મકાન, અને સાથે સાથે સેક્સ, બરોબર. જેટલી વધારો એટલી વધે, જેટલું ઘટાડો એટલું ઘટે, બરોબર. તો વિવેક બુદ્ધિપૂર્વક તમારે નક્કી કરવાનું છે કે તમારે કેટલો ખોરાક લેવો, કેટલું ઊંઘવું, અને જો સંસારી હોય તો તમારે અઠવાડિયામાં કેટલી વાર સેક્સ કરવું. સાયન્સ તો એવું કહે છે કે દરેકમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે, પરંતુ વધારે પડતું જે સેક્સ છે એ હાનિકારક છે, એ શરીરને હાર્મફુલ છે, એ શરીરને ઉપયોગી નથી. કારણ કે વારંવાર અથવા તો રોજ જેમ તમે દાળ ભાત શાક રોટલી ખાઓ છો, અને રોજ જેમ તમે ઊંઘ લ્યો છો, તો એવી રીતે રોજ સેક્સ કરવાની જરૂર પડતી નથી, કારણ કે વધારે પડતા રોજના સેક્સથી
તમારું જે શરીર જે છે એ શિથિલ થઈ જાય છે. તમારું શરીર જે છે એ એમાં વીકનેસ આવી જાય છે, શરીર ધોવાઈ જાય છે. તો એમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. અને બીજું એ કે ઉંમરનું કામ કરે. પરંતુ ખરેખર તો 5 કે 6 દિવસે એકવાર સેક્સ કરવું જોઈએ. એ હેલ્ધી સેક્સ કહી શકાય. વધારે પડતો ગેપ પાડવાની પણ જરૂર નથી. ઘણા 10-10, 12-12 દિવસે પણ સેક્સ કરે, કારણ કે ઘણીવાર ટાઈમ ન મળે, મૂડ ના હોય, બરાબર, અથવા તો ઘણીવાર ખબર જ ના પડતી હોય કે મારે અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે. ઘણીવાર ના હોય કે આપણને ભૂખ લાગી છે એટલે આપણે ક્રોધમાં આવી જઈએ, પણ જેવા જમી લઈ એટલે આપણો ક્રોધ શાંત થઈ જાય. તો સેક્સમાં પણ એવું જ છે કે તમને એ ખબર ઘણીવાર નથી પડતી, અને જેવું તમને તમારા હસબન્ડને કે તમારા પાર્ટનરને ખબર પડે છે કે આ વધારે પડતી ચીડાવા માંડી છે, એટલે ટૂંકમાં એની જે જરૂરિયાત હોય છે એ જ્યારે સંતોષાઈ જાય છે, એટલે એ પાછું એ જે મૂળ સ્થિતિ અને શાંતિ અનુભવે છે, અને એક મનોભાર ઓછો થાય છે, અથવા તો મનોભારથી એ મુક્ત થઈ જાય છે. તો આવા બધા ઘણા બધા સંશોધનો છે કે જેમાં આ જુદી જુદી જે ટેકનિક જે છે, રિસર્ચ ડિઝાઇન છે, એ તમને ઉપયોગી થતી હોય છે. હવે એના પછી છે પ્રતિસંતુલિત ડિઝાઇન. બરોબર, પ્રતિસંતુલિત ડિઝાઇન. પ્રતિસંતુલિત ડિઝાઇનની એવી ડિઝાઇન કહેવામાં આવે છે કે જેમાં પ્રાયોગિક ટ્રીટમેન્ટ યાદચ્છિક રીતે વિભિન્ન સમૂહમાં વહેંચી દેવામાં આવે છે. આ ડિઝાઇનને ક્રોસ એવર ડિઝાઇન અથવા તો પ્રતિસંતુલિત ડિઝાઇન તરીકે ઓળખવામાં આવે છે. પ્રાયોગિક ટ્રીટમેન્ટને પ્રતિસંતુલિત કરવા માટે મોટા ભાગે લેટિસ વર્ગ અથવા તો વ્યવસ્થા નો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેમાં પ્રત્યેક રોગ તથા કોલમમાં પ્રત્યેક ટ્રીટમેન્ટને એક માત્ર વખત જ આપવામાં આવે છે. નીચેના 4 સમૂહમાં 4 ટ્રીટમેન્ટને 4 વિભિન્ન સમૂહમાં આપીને નીચે મુજબ સંકેતમાં રજૂ કરી શકાય. ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી અને ગ્રુપ ડી. બરાબર, ગ્રુપ એ ની સામે લખો X1O, X2O. ગ્રુપ બી, ગ્રુપ સીમાં X3O, ગ્રુપ 4માં X4O. બરોબર, એની બાજુમાં X2O. એ રીતે જો આ તમને બતાવી દઉં તો આને કહેવાય પ્રતિસંતુલિત ડિઝાઇન. બરોબર, આ પ્રતિસંતુલિત ડિઝાઇન કહેવામાં આવે છે. બધાની આગળ બુક લઈને બેઠા હોય તો વધારે સારું. બરોબર, તો પ્રતિસંતુલિત ડિઝાઇનમાં તમને પૂછવામાં આવે તો આ પ્રકારે તમે આકૃતિ દર્શાવી શકો છો. બરોબર, એ બી સી ડી અને પછી X1, X2, X3 ને X4 અને છેલ્લે O અને આમ 4 3 2 1 ઊંધું આવ્યું 3 1 4 2. બરોબર છે, ઝિગઝેગ સ્ટાઇલ. જો તમે જીપીએસસી ની કે યુપીએસસી ની એક્ઝામ્સ આપો ને તો આ પ્રમાણે બેઠક વ્યવસ્થા હોય છે, અને આ પેપરની ઉપર લખેલું હોય છે એ ટાઈપ પેપર, બી ટાઈપ પેપર, સી ટાઈપ પેપર અને ડી ટાઈપ પેપર. બરોબર, તો જીપીએસસી ની એક્ઝામમાં પણ ટૂંકમાં આ પ્રમાણે તમને ઘણીવાર સીટ નંબર પ્રમાણે આ એ ઝિગઝેગ સ્ટાઇલમાં બેસાડવામાં આવે. એટલે આમ તમે જો ચોકડી કરો તો તમે જ્યાંથી બેઠા છો ત્યાંથી ક્રોસમાં એ નંબરનું પેપર હોય છે, તમારી બાજુમાં બી હોય છે અને તમારી પાછળ ડી હોય છે. બરોબર, તો એ બી સી ડી. તો એબીસીડીમાં એ અને સી નું પેપર સરખું હોય. એટલે આમ તો બધા જ પેપર સરખા હોય, પણ ઘણીવાર પહેલો ક્વેશ્ચન હોય એ ચોથો ક્વેશ્ચન બની જતો હોય,
અને ચોથો ક્વેશ્ચન હોય એ 8મો ક્વેશ્ચન બની જતો હોય છે, જેથી કરીને ચોરી કરવાની સંભાવના એકદમ ઓછી થઈ જાય. ક્લિયર? પેપરના પ્રશ્નના જવાબમાં કંઈ ફેરફાર હોતો નથી, પરંતુ એ પેપર ઉપર ABCD એટલે એ પ્રકારનું પેપર, બી પ્રકારનું પેપર, સી પ્રકારનું પેપર અને ડી પ્રકારનું પેપર એ રીતે જોવામાં આવે છે. તો આ ડિઝાઇનનો ગુણ એ છે કે તેમાં આંતરિક યથાર્થતાને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરવા ઘટકો જેવા કે સમકાલીન ઇતિહાસ, પરિપક્વતા, પસંદગી પૂર્વગ્રહ તથા પ્રાયોગિક નશ્વરતાને તો નિયંત્રિત કરી શકાય છે, પરંતુ બાહ્ય યથાર્થતા ને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરતા ઘટક અથવા તો એક્સનું વારંવાર આવવું આ ડિઝાઇનમાં પ્રવેશ કરે છે, જેનાથી પ્રાપ્ત નિષ્કર્ષને આધારે સામાન્યકરણ કરવું શક્ય બની શકે નહીં. એ પછી છે પૃથક નિદર્શ પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ ડિઝાઇન. પૃથક નિદર્શ પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ ડિઝાઇન. આ પ્રકારની ડિઝાઇન ખાસ કરીને એવી પરિસ્થિતિઓ માટે લાભદાયક સિદ્ધ થાય છે જેમાં પ્રયોગકર્તા કે સંશોધનકર્તા એક જ સમયમાં બધા પ્રયોજને ટ્રીટમેન્ટ નથી આપી શકતો, પરંતુ બધા પ્રયોજને ટ્રીટમેન્ટ આપવી આવશ્યક પણ હોય છે. આથી તે લાચાર થઈને એક નિદર્શની પસંદગી કરે છે અને તેને ટ્રીટમેન્ટ આપે છે. ત્યારબાદ તે પુનઃ બીજા નિદર્શની પસંદગી કરે છે તથા તેને ટ્રીટમેન્ટ આપે છે. પ્રત્યેક નિદર્શમાં એક્સ આપવા પહેલા અને બાદમાં તેના વર્તનનું માપન કે નિરીક્ષણ કરવામાં આવે છે. જો એક્સના બાદનું વર્તન સાર્થક રીતે એક્સની પહેલાના વર્તનથી ભિન્ન હોય તો એવું સમજવામાં આવે છે કે તે એક્સના પરિણામને જ થયું હશે. વાસ્તવમાં આ પ્રકારની ડિઝાઇનમાં વન ગ્રુપ પ્રી ટેસ્ટ પોસ્ટ ટેસ્ટ ડિઝાઇન અલગ નિદર્શ ઉપર બેવડાવવામાં આવે છે. આ ડિઝાઇનને સંકેતમાં આ રીતે રજૂ કરી શકાય, જેમ કે O1 XO2 અને O3 XO4. આ જોઈ જાઓ મારા વાલા મિત્રો, O1 XO2 O1 XO3. આ ડિઝાઇનનો દોષ એ છે કે તેમાં આંતરિક યથાર્થતાને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરતા જે ઘટક જેવા કે પરિપક્વતા તથા પસંદગી પૂર્વગ્રહથી ઉત્પન્ન આંતરક્રિયાનું નિરીક્ષણ નથી થઈ શકતું. એ પછી છે અર્ધ પ્રાયોગિક ડિઝાઇન. અર્ધ પ્રાયોગિક ડિઝાઇન એના લાભ. અર્ધ પ્રાયોગિક ડિઝાઇન દ્વારા એ પરિસ્થિતિમાં સંશોધન સમસ્યાનો ઉત્તર આસાનીથી શોધી શકાય છે જેમાં એક્સપેરિમેન્ટલ નથી કરી શકાતું કે પ્રયોગો પણ કરી શકાતા નથી. જ્યારે પ્રયોગો નથી કરી શકાતા ત્યારે આ અર્ધ પ્રાયોગિક ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડિઝાઇન ઓછા ખર્ચવાળી જોવા મળે છે અને
સમયની દ્રષ્ટિએ પણ સમય બચાવતી આ તુલા છે. હવે એની મર્યાદા શું છે એ આપણે જોઈએ. બરોબર, આ ડિઝાઇનમાં માં હસ્તપ્રયોજન શક્ય નથી, એટલે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. બરાબર, એને આઈવી કહેવાય. એમાં હસ્તપ્રયોજન શક્ય નથી. તમે એમાં કંઈ ફેરફાર કરી શકતા નથી, નિયંત્રિત પરિવર્ત્ય નથી. આ ડિઝાઇનમાં પ્રયોજને પ્રાયોગિક સમૂહ તથા નિયંત્રિત સમૂહમાં યાદચ્છિક રીતે તબદીલ કરવામાં પણ આવતો નથી. શા માટે નથી કરવામાં આવતો એ આપણે પહેલા જોઈ ગયા. મારા વાલા ભાઈ બહેનો મિત્રો, મહેરબાની કરીને 108 બીપીસીસી 108 આંકડા શાસ્ત્રનું મનોવિજ્ઞાન અને સંશોધન શાસ્ત્ર વાંચવું. ઇગ્નુ યુનિવર્સિટીમાં દરેક જગ્યાએ આ પુસ્તક ઉપલબ્ધ છે. હિન્દીમાં ઉપલબ્ધ છે અને અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. અને બાકી અક્ષર પબ્લિકેશનમાં, જે લોકો ગુજરાતમાંથી આ લેક્ચર જોઈ રહ્યા છે, ગુજરાતના વિદ્યાર્થીઓ, તો અક્ષર પબ્લિકેશનમાં ડૉક્ટર નેહા રાવલ, મારું પોતાનું લખેલું પુસ્તક છે સંશોધન પદ્ધતિઓ. બરાબર, એમાંથી પણ તમને આ આંકડાશાસ્ત્ર એટલે શું એની પ્રાથમિક માહિતી મળી રહેશે. હવે એના પછી ખૂબ જ અગત્યનો જે ટોપિક જે છે એ છે સહસંબંધાત્મક ડિઝાઇન, જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. સહસંબંધાત્મક ડિઝાઇન એટલે શું? અને સંશોધન કરતી વખતે પણ સંશોધન કરવામાં એનો બહોળો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા આપણે હવે જોશું સહસંબંધાત્મક ડિઝાઇન. હવે આ સમજ્યા પહેલા સહસંબંધ એટલે શું એ સમજી લેવું જોઈએ, જેની મેં ડિટેલ્સમાં ચર્ચા કરી ચૂકી છું. ફરીવાર તમને યાદ કરાવી દઉં. 104 બીપીસીસી 104 જેના લેક્ચર મેં લીધા છે, તો મહેરબાની કરીને ફુરસદના સમયે એ બધા જ લેક્ચરો મારા ફરી એકવાર સાંભળી લેવા. હવે સહસંબંધાત્મક ડિઝાઇન એટલે શું? કોરિલેશન ડિઝાઇન. આ ડિઝાઇનમાં મોટા ભાગે સંશોધન કરતા પ્રયોજ્યના એક જ સમૂહ ઉપર 2 કે તેથી વધુ વખત નિરીક્ષણ કરીને પ્રાપ્તાંક એટલે કે સ્કોર પ્રાપ્ત કરે છે. પ્રાપ્તાંકને શું કહેવાય? સ્કોર. અને પ્રાપ્તાંકોના આ સેટની વચ્ચે સહસંબંધ જ્ઞાન કરીને તે એક નિશ્ચિત નિષ્કર્ષ ઉપર પહોંચે છે. જેમ કે કોઈ સંશોધન કરતા અધ્યયન કરવા માટે માગે કે 5મા ધોરણના વિદ્યાર્થીઓની બુદ્ધિ અને વર્ગ સિદ્ધિ વચ્ચેનો સહસંબંધ, એટલે કે બુદ્ધિ અને અભિયોગ્યતા વચ્ચેનો સહસંબંધ જાણવા માટે, તેના માટે તે 5મા ધોરણના વિદ્યાર્થીઓનો એક સમૂહ પસંદ કરશે અને તેના પર બુદ્ધિ કસોટી, બરોબર, બીને સાયમન બુદ્ધિ કસોટી પ્રચલિત છે, તથા સામાન્ય વર્ગ સિદ્ધિ કસોટીનો ઉપયોગ કરશે. એટલે કે એને અત્યાર સુધી પરીક્ષામાં કેટલા માર્ક આવેલા છે. આ રીતે તેને એક સમૂહ પાસેથી પ્રાપ્તાંકોના 2 સેટ પ્રાપ્ત થશે. આ બંને સેટ વચ્ચે સહસંબંધ જ્ઞાન કરીને તે એક નિશ્ચિત નિષ્કર્ષ પર પહોંચે છે. સહસંબંધાત્મક સંશોધનોમાં પિયર્સનની પ્રી પેરામેટ્રિક્સનો ઉપયોગ અન્ય
વિધિઓની તુલનામાં અધિક કરવામાં આવે છે. મેં તમને પહેલા જ કહી દીધું કે આનો ઉપયોગ વધારે થાય છે. આ ડિઝાઇનને એકલ સમૂહ પુનરાવૃત્ત પ્રસાર ડિઝાઇન, એક સમૂહ પુનરાવૃત્ત પ્રયાસ ડિઝાઇન, ઓન ગ્રુપ રિપ્રેન્ડ થિંગ્સ ડિઝાઇન પણ કહેવામાં આવે છે, જેને સહસંબંધાત્મક સમૂહ ડિઝાઇન, કોરિલેશન ગ્રુપ ડિઝાઇન કહેવામાં આવે છે. આ પ્રકારની ડિઝાઇનમાં સંશોધન કરતા બે એવા સમૂહનો ઉપયોગ કરે છે જે તુલ્ય હોય છે, અથવા વ્યક્તિઓનો એક એવો જ સમૂહ હોય છે, પરંતુ તેનું નિરીક્ષણ કરવા માટે એક વખત પ્રી ટેસ્ટ અવસ્થામાં કરવામાં આવે છે. હવે પ્રી ટેસ્ટ એટલે શું, એ આપણે આગળ ભણી ગયા, બરોબર. તથા બીજી વખત તેનું નિરીક્ષણ પોસ્ટ ટેસ્ટ, એટલે આ બે ટેસ્ટ ભેગી કરી એટલે આ થાય, અવસ્થામાં કરવામાં આવે છે, જેને કહેવાય સહસંબંધાત્મક ડિઝાઇન. ત્યારબાદ આ બંને પ્રકારની અવસ્થામાંથી મળેલા પ્રાપ્તાંકોની વચ્ચે સહસંબંધ જ્ઞાન કરીને સંશોધન કરતા એક નિશ્ચિત નિષ્કર્ષે પહોંચે છે. સહસંબંધાત્મક ડિઝાઇનના લાભ આ પ્રમાણે છે. તો પહેલો લાભ એનો એ છે કે આ ડિઝાઇનમાં પરિવર્તીઓ વચ્ચેના સંબંધોની માત્રા જ્ઞાત થઈ જાય છે, જે અન્ય કોઈ ડિઝાઇનમાં શક્ય નથી. એટલે કેટલા અંશે 0.01 લેવલે એની સાર્થક કક્ષા કે 0.05 લેવલે એની સાર્થક કક્ષા આપણે આમાં જોઈ શકાય છે. આ ડિઝાઇનમાં અનેક પરિવર્તીઓનું માપન એક સાથે શક્ય છે, તથા તેના સંબંધોને એક સાથે અધ્યયન પણ શક્ય છે. પ્રાયોગિક ડિઝાઇનમાં આ પ્રકારનો લાભ મેળવવો અસંભવ તો નથી, પરંતુ કઠિન અવશ્ય છે. સહસંબંધાત્મક ડિઝાઇનનો પ્રયોગ એ અવસ્થામાં પણ શક્ય છે કે જ્યાં પ્રાયોગિક ડિઝાઇનનો ઉપયોગ નૈતિક રૂપથી અવ્યવહારુ છે. પ્રાયોગિક ડિઝાઇનમાં પરિસ્થિતિમાં કૃત્રિમતા અધિક જોવા મળે છે, જ્યારે સહસંબંધાત્મક ડિઝાઇનમાં એક એવી ડિઝાઇન હોય છે કે જેમાં પરિવર્તીઓનું અધ્યયન પરિસ્થિતિમાં ઓછામાં ઓછું વિઘટન, એટલે કે ડિસ્પ્રેટ ઓછું થાય છે, ઉત્પન્ન કરી શકાય છે. હવે એની મર્યાદાઓ જોઈએ તો એની જે મર્યાદા છે એ આ પ્રમાણે છે. આ ડિઝાઇન સૌથી વધુ દોષ એ બતાવે છે કે આ ડિઝાઇનમાં પરિવર્તીઓ વચ્ચે કારણ પરિણામ સંબંધ નક્કી કરવો શક્ય નથી. દાખલા તરીકે મેં તમને સનાતન ધર્મ અથવા તો રાષ્ટ્રવાદ, રાષ્ટ્રીયતા વિચારના પ્રસાર માટે મેં અનેક ફિલ્મો તમને બતાવી, ચર્ચા અને ડિબેટ દ્વારા પણ તમારા ગળે મેં ઉતરાવી દીધું કે ભાઈ ગમે તે ભોગે ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને બનાવવું જ જોઈએ અને હોવું જ જોઈએ. પરંતુ એ કેટલા અંશે શક્ય છે એ આપણું બંધારણ ઉપર આધાર છે. ભારતને તમે હિન્દુ રાષ્ટ્ર તરીકે ઘોષિત કરી શકો નહીં. જે રેશનલિસ્ટો છે એ આ પ્રકારનું વિધાન કરે, જે બુદ્ધિજીવી વર્ગ છે એ આ પ્રકારનું વિધાન કરે. કારણ કે આપણું બંધારણ જ એ પ્રકારનું છે કે જેમાં ધર્મને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. અને માત્ર હિન્દુ ધર્મને નહીં, ખ્રિસ્તી ધર્મ આવી જાય, મુસ્લિમ ધર્મ આવી જાય, પછી લઘુમતી કોમ જેને આપણે કહીએ છીએ પારસી જ્ઞાતિ આવી જાય,
તો ટૂંકમાં એકતામાં ભિન્નતા અને ભિન્નતામાં એકતા. એટલે મેં જે તમને ટ્રીટમેન્ટ આપી કે અમુક પ્રકારના જે પિક્ચરો બતાવ્યા અને તમારા મનોવલણ બદલાવાની કોશિશ કરી, પરંતુ એ મનોવલણ કેટલા અંશે બદલાણા એ 100% શેના આધારે બદલાણા ને એ આ ડિઝાઇનમાં કહેવું મુશ્કેલ છે એવું કહેવા માંગે છે. આ એની મર્યાદા છે. નેહા રાવલમાં ના વિચારોમાં ફેરફાર તો થયા, પણ એ વિચારો માત્ર મૂવી જોવાથી જ થયા ના, ડિબેટ કરવાથી જ થયા ના, ઘરના વાતાવરણથી જ થયા ના, બીજા પણ એવા કોઈ અજ્ઞાત પરિબળો હોઈ શકે. દાખલા તરીકે આજે આપણે આઝાદીને 75 વર્ષ થયા. ટાઈમ ઇઝ ઓવર. નમસ્કાર.